આપણે સમયનો થોડો અભાવ છે, સવાર કેટલું ઉઠવાનું છે અને રાકેશભાઈ અને રૂપલને થોડી ફોર્માલિટીઝ બાકી છે, થોડી વાત કરવાની છે પર્સનલ. તો વિજયભાઈ આટલું સરસ બોલે છે અને આપણને આનંદ કરાવતા હતા, તો આપણે એમનો લાભ નથી લઈ શકતા પૂરો. સોરી વિજયભાઈ, કારણ કે બધા થાકેલા છે, બધા સવારથી મંદિરમાં બધા સવારથી વહેલા ઉઠેલા છે બધા, એટલે આખો દિવસ હમણાં સાંજના અમે 8 વાગે આવ્યા. વિજયભાઈ માટે જોરદાર તાળી થઈ જાય વિજયભાઈ માટે. થેન્ક યુ. Hello everybody. Hello. Hello. સમયની મર્યાદાને કારણે અને આઈ થિંક બધા થાક્યા છે એટલે વિજયભાઈનો પ્રોગ્રામ થોડો અમારે શોર્ટ કરવો પડ્યો. સમવેર થોડો અમારે બી આ જાત્રા માટે તમને બધાને અમુક વાત કરવી છે, એટલે પછી વિજયભાઈને કીધું કે ભાઈ તમે થોડુંક શોર્ટ કરી અને કાર્યક્રમ પૂરો કરો. તો અત્યારના શેખરભાઈ, મેનેજર ઓફ લોર્ડ્સ ઇકો ઇન, શેખરભાઈ પ્લીઝ આપ આ જાइए. સો શેખરભાઈ માટે એક જ ચીજ હું કહી શકું, અમે લોકો પાયલટ ટૂરમાં આ થોડુંક અંબાજીનું તમને થોડીક જે બી અમે લોકોએ 3-4 પાયલટ ટૂર મારી અને એમાં થોડુંક અમારી યારે જે થયું, કારણ કે આ અમારી 1 વર્ષની મહેનત હતી અને જે અત્યારના સાકાર આજે થઈ છે અને આપણે બધા સાથે છીએ અને એનો બધાને બહુ આનંદ થયો છે, દેખાય છે, બધા એનો આનંદ બહુ લીધો છે. હું એને સ્પીચમાં અલગથી આવરી લઈશ, પણ શેખરભાઈને મેં સ્પેશિયલી એટલે બોલાવ્યા છે કે કારણ કે એમના સનની એક્ઝામ છે અને એ ઓલરેડી એમના ઘરે હતા, તો એમને રિક્વેસ્ટ કરીને મેં બોલાવ્યા. શેખર એટલે અમે લોકોએ ઘણી બધી હોટલ્સ અને ઘણી બધી જગ્યાએ અમે લોકો ફર્યા, એમાં ઘણા લોકોએ અમને બહુ સમજો કીધું કે હા અરે સર અમે કરશું, પણ જ્યાં અમે એની યારે નક્કી કરવા જઈએ તો કાંઈ પ્રોબ્લેમ. છેલ્લે અમે આ રોડ પર ફરતા અમે આમાં જ આ લોર્ડ્સ ઇકો ઇન હોટલ જોઈ. લોર્ડ્સ ઇકો ઇન હોટલ જોઈ તો મેં કીધું રૂપલને ચાલે આપણે એકવાર જઈ આવીએ તો કરી અંદર શું છે શું નહીં જોઈ આવીએ. અને આઈ થિંક લકીલી શેખરભાઈ હતા અને શેખરભાઈએ જે રીતે અમને આવકાર્યા, જે રીતે એમનો પોઝિટિવ એટીટ્યુડ હતો કે હું શેખરભાઈને કીધું તો મુझे सुबह जलेबी गांठिया चाहिए, मैडम ने आपको बोला था कि सुबह मुझे जलेबी गांठिया नाश्ते में चाहिए. શેખરભાઈનો એક જ વર્ડ હતો, સર હો જાયેગા. એમણે કોઈ બી ચીજમાં મને ફૂડ માટે કે કોઈ બી ચીજ માટે ના નથી પડી. જે બી આજે ફૂડમાં આઈ થિંક થોડુંક બહુ જે બી થયું, કારણ કે ફૂડમાં 100 લોકો એવા આવ્યા કે જે અનએક્સપેક્ટેડ હતા. 80થી 100 લોકો મારા હિસાબે મહારાજની સાઈડથી આવ્યા છે, અમને બી ખબર નહોતી અને ઇન્ફોર્મ નહોતું કર્યું. તમે લોકો અહીંયા 8:15 વાગે આવ્યા, એની પહેલાં લગભગ હું અહીંયા હતો એટલે મને ખબર છે કે 50થી 60 જણ તો ઓલરેડી આવી ગયા હતા. અને હા, અને આખા ફેમિલીના ધાડા હારે આવ્યા, એટલે કે મહારાજો એમના ફેમિલી ચુન્નો મુન્નો ચીનો બધાને લઈને આવ્યા અને બધા ગેટના વોચમેન, મંદિરના સિક્યોરિટી ગાર્ડ, એ બધા અચાનક આવ્યા. તો એમાં ફૂડમાં 60-70 જણ મિનિમમ, આઈ થિંક 100 નહીં પણ 60-70 જણ મિનિમમનું એમણે એટલે ફૂડ એ લોકોએ જમ્યું.
તો આમને એ ફૂડમાં શોર્ટેજ પડી, પણ એમણે બહુ શોર્ટ ટાઈમમાં એને કવરઅપ કર્યું. આની માટે ભાઈ શેખરભાઈ માટે એકવાર તાળીઓ દઈએ. અને अगेन शेखर भाई, ये छोटी सी हमारी तरफ से आपको, मेरी और रुपये की तरफ से, हाँ, थैंक यू. सो थैंक यू शेखर भाई, थैंक यू वेरी मच. थैंक यू आपने हर चीज में हमें सपोर्ट किया है. थैंक यू सर, आपने लॉर्ड्स को चूज किया सर, आपने मेरे पे विश्वास किया. थैंक यू एवरीवन. अभी प्लीज इंस्टा में स्टार दीजिए, क्योंकि इंस्टा से ही हमने इनका पूरा रिव्यू पढ़ा था. और जैसा, चलो ये 2 दिन हमारी भी गलती थी कि हम लेट पहुंचे, मतलब गलती नहीं थी कि लेट पहुंचे और सब हुआ, उसमें थोड़ा सब बहुत मतलब हंगरी थे वो, जब भी फर्स्ट डे आए तभी भी, और सेकेंड डे में ये सब हो गया. बट बेसिकली जब हमने फूड यहाँ पे टेस्ट किया था, उनके मॉकटेल्स और वो सब इतने अच्छे थे, इसीलिए हमने डन किया था. और पूरा हम रिव्यू पढ़ के ही आए थे कि इसमें क्या क्या अच्छा है, कौन अच्छा है, लेकिन उन्होंने कोई भी चीज़ के लिए ना नहीं बोली हुई. ओके मैम हो जाएगा, ओके मैम आप जो बोलो वो हो जाएगा, इतना सपोर्ट उनकी तरफ से था. तो प्लीज़ इंस्टा पे इनका रिव्यू दीजिएगा. थैंक यू सर, थैंक यू एवरीवन. कभी भी आइए अंबाजी में, जरूर याद करिएगा सर. और आपका असिस्ट, हाँ क्या नाम है उनका? सुजय. हाँ, सुजय भाई को मिच्छामी दुक्कड़म, मैंने बहुत डांटा है उनको. चलेगा चलेगा. नहीं, लेकिन एक्चुअली खाने के लिए लेट हो जाए, सब लोग आ गए थे, फिर उसमें आज ये हो गया, तो मैं उनको अरे जल्दी लेके आओ, अरे जल्दी लेके आओ. तो बेचारा बोला अच्छा मैम मैं लेके आता हूँ, लेके आता हूँ. उन्होंने बहुत पेशेंस रखी, मेरी चली गई थी बट उन्होंने बहुत पेशेंस रखी. तो थैंक यू. थैंक यू शेखर भाई, थैंक यू सो मच. आपकी हॉस्पिटैलिटी की वजह से मेरे फैमिली वाले और मेरे फ्रेंड्स सब एकदम पेट पूजा करके फ्रेश हैं, खुश हैं. तो थैंक यू वेरी मच. थैंक यू सर, थैंक यू सर. जय अम्बे. जय अम्बे. તો બધાને ખબર પડી. સો અગેન મેં કંઈક લખ્યું છે જે આ ટૂરને કનેક્ટેડ છે, જે મારી અને રૂબલની 1 વર્ષની મહેનત છે. અને થોડું એમાં મને એટલે મારે એ કહેવું હતું, કારણ કે આ ચીજ આઈ થિંક એવું લાગે છે કે આ પ્રોગ્રામમાં નાનાથી લઈને મોટા અને સિનિયર સિટીઝન યા બધા વડીલો બધાએ જ આ ટૂરમાં બહુ જ આનંદ લીધો છે, મજા લીધી છે. બધાના ફેસથી દેખાય છે, ભલે અત્યારના થોડાક બધા અડધા ઊંઘમાં છે, સમજી શકાય છે. જોકા આવે છે, કાંઈ વાંધો નહીં, જોકા આવશે, અમે એને બી નજરઅંદાજ કરી દઈશું. તો હું સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલા બધાને જય અંબે. બોલો અંબે માત કી. થોડો ઇમોશનલ થઈ ગયો છું. અંબે માની કૃપા ને સ્વર્ગસ્થ વડીલો, મમ્મી પપ્પા ગુણવંતીબેન જયસુખલાલ સંઘવી, જયસુખલાલ હિંમતલાલ સંઘવી, અને કાકા પ્રવીણચંદ્ર હિંમતલાલ સંઘવી, અને હયાત વડીલો મમ્મી નીલાબેન ડેલીવાળા અહીંયા બેઠા છે. મમ્મી રિક્વેસ્ટ છે કે તમે થોડા ઊભા થઈ જાઓ પ્લીઝ. ચાલ મમ્મી વાંધો નહીં, તમે બેઠા છો વાંધો નહીં, કોઈ પપ્પા નથી, હું સમજુ છું થાકી ગયા છે. પ્રવીણભાઈ ડેલીવાલા અને કાકી પૂર્ણિમાબેન સંઘવી, આ બધાના આશીર્વાદથી નવચંડી પૂજાનો પ્રોગ્રામ બહુ સરસ રીતે પૂર્ણ થયો છે. મેં અને રૂપલે આ જાત્રાનો પ્રોગ્રામ બહુ જ દિલથી અને લગનથી કર્યો છે. અંબાજી યાત્રા થોડી હેક્ટિક થઈ છે હોપફુલી, પણ આમાં બધાને મજા તો આવી છે. અંબાજી યાત્રામાં ઘણા બધા લોકોએ અમને હેલ્પ મદદ કરી છે.
આ બધાનો અમારે આભાર માનવો છે. તો એ ચાલુ કરું છું. સૌથી પહેલા રૂપલ દેવી, આવો રૂપલ દેવી આવો. કે મેં હેલ્પ નથી કરી, આ અમારા બેવનું સજોડે એક સાથે તો હેલ્પ નહોતું આ, પણ અમે બેવનો એક થોટ પ્રોસેસ હતો કે આપણે આવી રીતે કરીએ. પહેલા રિસોર્ટમાં અમે એકવાર વિચાર કર્યો હતો, પણ પપ્પાની ઈચ્છા અંબાજીની બહુ હતી અને રાકેશની ઈચ્છા પણ અંબાજીની બહુ જ હતી. એટલે અમે લોકોએ પછી વિચાર આગળ વધાર્યો કે ચલો ઠીક છે. અને એમાં એવું હતું કે 12th ખુશ્બીનું હતું, અમારું શિફ્ટિંગ હતું, લગ્નનું નક્કી થઈ ગયું અને અંબાજીનું થયું. તો થોડુંક મારું મન કચવાટ હતું કે બધું એક સાથે આવશે તો બધું બહુ ડિફિકલ્ટ. ઈચ ડેટમાં એક જ મહિનામાં આટલી બધી વસ્તુઓ, તો મને થોડી ગભરાટ થતી હતી કે યાર કેમ થશે, આની બોર્ડ છે, આ શિફ્ટિંગ છે, લગ્ન છે. પણ માતાજીની એટલી કૃપા રહી કે બધું સારાવાના અત્યાર સુધીનું બધું સરસ પતી ગયું કરી રહ્યું. અને હું હજુ પણ કહીશ કે આપણા બેવના થોટ્સથી જ આ બધી વસ્તુઓ આગળ વધી છે અને આટલી સરસ રીતે પૂરી થઈ છે. એમાં એકબીજાનો અમે લોકોએ બહુ સપોર્ટ, એકબીજાનો ઝઘડ્યા વગર વચ્ચે વચ્ચે થયું છે, પણ વિજયભાઈએ કીધું તું ને કે બેન છે એ બે કાનથી સાંભળે ને મોઢાથી બોલે. આપણે એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાખીએ, એટલે આપણે સાંભળવાનું છે ભાઈ. હા તો નહીં રૂપલ તું અહીંયા જ રહે. તો સૌથી પહેલા રૂપલ મેં આ લખ્યું છે એટલે હું વાંચું છું. આ પ્રોગ્રામની ઈચ એન્ડ એવરી ડિટેલ્સ, ઇન્વિટેશન કાર્ડ, હેમ્પર્સ, આઇટિનરી થી લઈને ફૂડ હેમ્પર્સ, રૂમ હેમ્પર્સ, શ્રીયંત્ર જે અમે તમને બધાને આપવાના છીએ, આ બધું જ પ્રોગ્રામનું આ બધી જ ચીજો રૂપલે કરી છે. એક ચીજ સાંભળજો. તમે આઈ થિંક રૂમ હેમ્પર ચેક કર્યું હશે તો એક ચીજ એમાં ડિટેલમાં છે. એ એક થોટ પ્રોસેસ એમાં ઈનો બી છે અને ક્રોસિનની ગોળી આપી છે, વેસલીન છે. હા તો વેસલીન છે તો આ ઠંડીમાં કદાચ હસબન્ડ યા વાઈફ હસબન્ડને લાફો મારે તો વેસલીન લગાડી દેવાની. પણ યા એક ઈચ એન્ડ એવરી ડિટેલ રૂપલે એની પ્રમાણે ગોતીને, અને બી એવી રીતે ગોતીને નહીં કે ખાલી મૂકવા માટે એ ચીજ એમાં મૂકી દીધી. હર ચીજની 3-4 જગ્યાએ જઈને એક ચીજનું હા બસ નહીં કર, મારે તો બોલવું છે, હું બોલીશ જ. તો સાંભળ પ્લીઝ. તો એક ચીજ ગોતીને પ્લાનિંગ અને એનું એણે એક્ઝિક્યુશન કર્યું છે. આ પ્રોગ્રામની રૂપલ બેકબોન છે અને મારી લાઈફની બી બેકબોન છે. સો ભાઈ लोग ताली तो बनती है भाई इसकी लिए. દેવી માને હમણાં રૂમમાં જઈને કરી દઈશ, કારણ કે એ મને ઉપર આ રૂપલ શું છે ખબર છે, અનસંગ હીરો જેવી છે. એટલે ઓલો બેક સ્ટેજમાં જે આખું પ્લાનિંગ કરતા હોય ને, હીરો તો આગળ હોય, પણ જે બેક સ્ટેજમાં હીરોને ફ્રન્ટમાં લાવવા માટે જે માણસનું પ્લાનિંગ હોય, એ લોકોનું બલિદાન હોય ને, એ લોકો આવે નહીં યા પછી દેખાય નહીં. પણ એ ચીજ એક ચીજ હું તમને કહું, every credit goes to Rupal. So again Rupal के लिए ताली हो जाए भाई. Thank you so much Rupal. हाँ આઈડિયા આપણા બેવની છે. આપણે બેવ અંબાજીમાં અમે લોકો જાન્યુઆરી મહિનામાં આવ્યા હતા અને ડિસેમ્બર ડિસેમ્બર મહિનામાં આવ્યા હતા અને અમે લોકોએ બેવે નક્કી કર્યું હતું કે આપણે આવી રીતે વડીલોને અને ફ્રેન્ડ્સોને રિલેટિવ્સને અંબાજી લઈ આવીએ. હા ભલે પછી અમે બેવ ડરી ગયા હતા થોડા વખત માટે કે હવે કરશું કેવી રીતે. લઈ તો લીધું સંકલ્પ, પણ યસ માતાજીની કૃપા અને તમારા બધાનો સાથ સહકાર આ પ્રોગ્રામ બહુ સરસ રીતે આજે પૂર્ણ થયો છે. આપણે બધા કાલે રિટર્ન જઈ રહ્યા છે, પણ બહુ જ એની હારે સુનેરી યાદો અને બધું સાથે હશે. સો હું આગળ વધું છું. સો થેન્ક યુ વેરી મચ રૂપલ ફોર યુ મેકિંગ ધીસ પ્રોગ્રામ અ ગ્રાન્ડ સક્સેસ. થેન્ક યુ. હવે ભાઈનું નામ આવે છે શૌરીનભાઈ. શૌરીનભાઈ પ્લીઝ આ જાઓ. શૌરીન કે શૌરીનભાઈની એબિલિટી શું છે, દેવલ
મમ્મી પપ્પાને બોલાવો. હા બોલાવો. બોલાવો ભાઈ, મમ્મી પપ્પાને બોલાવવા પડશે. સુઈ ગયા? સુઈ ગયા? ચાલો કઈ વાંધો નહીં. હા પૂછજો. વિડિયો ડેફિનેટલી મમ્મી પપ્પાને કીધું. અગેન વન મોર પર્સન. આમાં ઘણા બધા લોકો છે પણ વન ઓફ અનધર અ બેકબોન. અંબાજી પ્રોગ્રામની ટ્રેન ટિકિટ લિસ્ટ, બસ લિસ્ટ, રૂમ લિસ્ટ, આધાર કાર્ડ લિસ્ટ વિથ બધાની પ્રોપર, ઓલમોસ્ટ બધાની 99% ડિટેલ પ્રોપરલી, એ બધું છે એ શૌરીને કર્યું છે. સો થેન્ક યુ વેરી મચ શૌરીન. કારણ કે જો તું આ ન કરત ને તો ભાઈ તો કોઈક બીજાની રૂમમાં હોત ને કોઈક બીજાની રૂમમાં હોત અને ઝઘડા થાય. એટલે આ બધું પ્લાનિંગ ને એક્ઝિક્યુશન માંગી લે છે. બહુ સુપરબલી શૌરીને, એટલે અડધું કામ એણે મારું પેપર વર્કનું તો ઓલમોસ્ટ કામ શૌરીને જ પૂરું કરી નાખ્યું. બધાને ઈમેલ મોકલી દેવા, હોટલ્સવાળાથી લઈને ટિકિટ્સવાળાથી લઈને આખા એક્સેલ શીટ્સ બનાવવા અને એમાં બધાના ડિટેલ, એટલે મોબાઈલ નંબર આરે કોણ જૈન, કોણ નોન જૈન, કોણ બોરીવલીથી ચડશે, કોણ ભાઈ બોમ્બે સેન્ટ્રલથી ચડશે. ચંદ્રેશભાઈ તમે જે કીધું હતું કે ભાઈ બોમ્બે સેન્ટ્રલથી કેટલા, તો મેં કીધું શૌરીન આ તો આવ્યું બોમ્બે સેન્ટ્રલથી કેટલા. મને કે મામા ઉભા રહો, અડધો કલાકમાં આખું લિસ્ટ રેડી, અડધો પોણો કલાકમાં. સો ઓલ ક્રેડિટ ગોઝ ટુ શૌરીન. થેન્ક યુ વેરી મચ શૌરીન. હા બેન, ક્યાં દેખાડતા નથી મને? અહીંયા આવો. આ પ્રીતિબેન તો દેખાડતા, પાછળ બેઠા છો. કાંડી લાગે છે. હવે આવે છે પ્રીતિબેન. આવો પ્રીતિબેન આવો. ફોટો લે. અમારા ફાસ્ટમ ફાસ્ટ બેન, સુપર ફાસ્ટ ટ્રેન વંદે ભારતથી બી ફાસ્ટ સ્પીડમાં જાય અને ફાસ્ટ સ્પીડમાં કામ પૂરું કરી નાખે. તો થેન્ક યુ પ્રીતિબેન. સૌથી પહેલાં મને અને રૂપલને એમણે ફોન કોલ્સ કરવા બદલ એમનો બહુ બહુ આભાર. કારણ કે ઓલવેઝ એમના ફોન આવતા કે ભાઈ કંઈ કામ હોય તો કહેજે, કંઈ બી કામ હોય તો તમે લોકો મને કહેજો. સો થેન્ક યુ પ્રીતિબેન એની માટે કે તમારા ઓલમોસ્ટ એવરી ઇન્ટરવલ પર એમના ફોન કોલ્સ આવતા હતા કે ભાઈ કંઈ કામ હોય તો કહેજે. બીજું ચિરાગભાઈ અનફોર્ચ્યુનેટલી, એટલે કે મારા જીજાજી આવ્યા નથી, અનફોર્ચ્યુનેટલી આ ટૂરમાં નથી આવી શક્યા બિકોઝ ઓફ એમના ફાધરની તબિયત ખરાબ છે. બટ એમણે મને બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર જે બહુમાન કર્યું અને ભાઈ જે શાલ પહેરાવી એના બદલ થેન્ક યુ વેરી મચ પ્રીતિબેન અને ચિરાગભાઈ. તો ચિરાગભાઈને આ વિડીયો તમે જરૂર દેખાડજો અને સંભળાવજો. હવે આવે છે થેન્ક યુ દેવલ. ક્યાં છે દેવલ? દેવલ અને ખુશુ. ખુશુ પ્લીઝ કમ ફાસ્ટ. નો નખરા, જલ્દી નખરા કર્યા વગર આવો, અહીંયા બધા સૂઈ જશે બેટા. સો દેવલ અને ખુશવી, અમારી ખુશવી થોડી નટખટ ચુલબુલ છે પણ ધીરે ધીરે ઓલા પૂજામાં પૂછતી ડેડી હાઉ મચ ટાઈમ લેફ્ટ, ડેડી હાઉ મચ ટાઈમ લેફ્ટ. અમે થઈ જશે બેટા, કઈ વાંધો નહીં. પણ એને છે ને રાવ સર આરે બેસાડી હતી એટલે બિચારી ત્યાં એવી અટકી ગઈ કે રાવ સર કે એ કરના પડેગા, તો બિચારી કરવા માંડે ટુમ 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 કરીને. એકચ્યુઅલી જેવી રીતે અમે મારા મોસાળમાં મોટા થયા હતા અને એ બધાનું અમે જોયું છે કે મારા મામીઓ અને માસીઓને બધા કેવી રીતે રહ્યા છે. મને પણ એવું છે કે દેવલ, યશવી, હવે ફેમિલી તો મારું નાનું છે, જેટલું એ લોકો સાથે રહેશે એ જોઈને શીખશે કે ભાઈ જો આ લોકો બધા કરે છે કાલે ફ્યુચરમાં મારી માટે પણ, એટલે મને પણ આવું કરવું પડશે કરીને બધાને એકબીજાની જરૂર પડે જ છે. તો આઈ એમ વેરી હેપી. યશવી ક્યાં છે? સુઈ રહ્યા છે. તો એટલે આઈ એમ વેરી હેપી અને હું બસ આ લોકોને છોકરાઓને એક જ રિક્વેસ્ટ કરું છું કે જે 3 છોકરાઓ છે એટલે ખુશુને ગણીને 4 છે, બસ બધા એક થઈને રહેજો કારણ કે ફેમિલી આપણું બહુ નાનું છે એટલે બધા
બસ ભેગા થઈને રહેજો ને. ખુશવી નાની છે એટલે દેવલ અને યશવી બેવની ફરક છે કે નાની નણંદ કયો કે બેન કયો. આવો યશવી, મને કે આખી સૂઈ ગયો છે મારું ધ્યાન. આવો. તો યશવી તો આ નવી દુલ્હન થઈને આવી છે. હજુ એના લગ્નને 10 જ દિવસ થયા છે પણ તરત જ બધી વસ્તુમાં એને બધામાં કીધું ઓકે મામી હું કરી લઈશ. મેં કીધું તું હાર પહેરાવી દેજે, મને કે ઓકે મામી કરી લઈશ. તો રિયલી આઈ વેરી અપ્રિશિએટિંગ કે ભાઈ બધા બહુ સરસ. અત્યારે પણ આટલા નવા છે તો પણ બધા આવીને પૂછે છે કે કાંઈ કામ હોય તો કહેજો, કાંઈ કામ હોય તો કહેજો. સો આઈ એમ વેરી હેપી કે આ લોકો યંગ છે પણ એ લોકોનામાં એટલી મેનર્સ છે કે એ લોકો આટલું બધું પૂછે છે અને કરે છે કરીને. તો થેન્ક યુ સો મચ 3 જણને. એ ભાઈ એક મિનિટ મારું બાકી ત્યારે તો તે ચાલુ કરી દીધું મારી વચ્ચે. સો થેન્ક યુ દેવલ અને ખુશુ બધાને બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર આવકારવા માટે અને બધાને ચાંદલો અને ટીકો કરવા માટે થેન્ક યુ. અને હા એટલે હું થોડો બાકી એટલે અમે લોકો બસમાં આવ્યા એટલે યશવીએ બધાને અહીંયા આવકાર એટલે કે અંબાજીમાં આવકાર જ્યારે થયો ત્યારે યશવીએ બધાને માળા પહેરાવી દીધી. થેન્ક યુ વેરી મચ યશવી ફોર ધેટ. થેન્ક યુ સો મચ. સો હવે તમે જઈ શકો છો. સો હવે આગળ વધું. હવે આવે છે દીપકભાઈ. ક્યાં છે દીપકભાઈ? ક્યાં છે? એક મિનિટ હા ભાઈ, તું પાછી બોલવા નહીં માંડી, પાછું મારું લઈ જાય. અને એમની શાહ ફેમિલીના મોટા ભાઈ. આમંત્રણ પત્રિકા માં ગુજરાતી વર્ડિંગ્સ એટલે મારે ગુજરાતી વર્ડિંગ્સના બહુ ગોટાળા થયા છે ભાઈ, પણ દીપકભાઈએ મને બહુ જ હેલ્પ કરી છે એમાં. ગુજરાતી વર્ડિંગ્સ અને લાઇન્સમાં હેલ્પ કરી છે. સૂચના એટલે કે ગુજરાતીમાં સૂચના અને ઇંગ્લિશમાં અનાઉન્સમેન્ટ. એક ગુજરાતીમાં લખવામાં હેલ્પ કરી છે દીપકભાઈએ અને એમની વડીલ તરીકેની એડવાઇસ મને બહુ કામ લાગી છે. સો થેન્ક યુ વેરી મચ દીપકભાઈ. अब आते हैं आशीष मामा. क्या તમારું નામ લીધું, મામીનું નામ જ ક્યાં લીધું? સાંભળો, તમારું નામ લીધું, મામીનું નામ. આવો આવો. સો રૂપલના મામા અને મારા મામાજી. આ પ્રોગ્રામ આમના વગર अधूरो होत, राइट? तो भाई उसके लिए तालियां बजती है. ગીત ગાઈને મ્યુઝિક વગાડીને મામાજીએ બધાને એટલું એન્જોય કરાવ્યું છે કે મામા બધાના દિલમાં અને બધાના દિમાગમાં રહી ગયા છે કે મામા સ્પીકર વાળા અને મામા માઇક વાળા. સો થેન્ક યુ વેરી મચ આશીષ મામા. આની માટે તમારો ખૂબ ખૂબ આભાર. जिलेश एंड सेजल आ जाओ भाई. आहा એટલે સેજલ ભાભીને ઊંઘનું વરદાન છે, માતાજીની કૃપા છે. નિંદ્રાણી ગમે ત્યાં આવી જાય છે એટલે ભાભી માટે ઓફ છે. આજે ઓફ થઈ ગયો એટલે પૂરો થઈ ગયો. આવે છે તો પછી બોલું. આવે છે તો બોલાવો. તો જિલેશ અને સેજલે પાયલટ ટ્રીપ મીન્સ કે આપણે જે પ્રોગ્રામો નક્કી કરવા અહીંયા આવું અમે લોકો અહીંયા 3-4 વાર જેવા આવી ગયા. એમાં એકવાર જિલેશ અને સેજલ અને એકવાર બીજી વાર જિલેશ મરિયારે આવ્યો હતો. તો જિલેશે છે ને અમને ભાઈ બસમાં, ટ્રેનમાં અને આ બધી ચીજો નક્કી કરવામાં ઘણી હેલ્પ કરી છે. થેન્ક યુ જિલેશ એન્ડ સેજલ એની માટે. ભાઈ તાળીઓ વગાડતા રહેજો, ઘણા બધા લોકો. જિલેશભાઈએ ટ્રેનમાં આઈ થિંક તમારા બધાના પર્સનલ નામ આરે પેન આપી છે, તો ભાઈ उसके लिए भी ताली तो बनती है. અને છે ને આ તમને કહું બહુ સ્મોલ ચીજો છે, તમને એવું લાગે છે આ બધી સ્મોલ ચીજો છે, નાની નાની ચીજ છે, પણ આ ઓલવેઝ યાદગીરી તરીકે રહેશે. તો આ બધી ચીજો જ આપણને યાદગીરી તરીકે રહેવાની છે. સો થેન્ક યુ જિલેશભાઈ અને સેજલભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે આવે છે અમારા વૈશાલીબેન. આવો વૈશાલીબેન, આવો. વૈશાલીબેન અને ચંદ્રેશભાઈ બે આવો.
આ અમારા વસુમાં છે. આમ તો અમે રાધેમાંથી ઇન્સ્પાયર થયા છે. ના, વસુમાં રાધેમાંથી ઇન્સ્પાયર થયા છે. પણ અમારા ચારે ભાઈ બહેનોમાં, આ મેં લખ્યું છે મારી રીતે યાદ કરીને, અમારા ચારે ભાઈ બહેનોમાં સૌથી હોશિલા અને સૌથી જોશીલા તો એ છે અમારા વૈશાલીબેન. કોઈ બી પ્રોગ્રામ ખાલી સાગરીમાં જોશમાં નથી રહેતા બિચારા, બાકી કોઈ બી પ્રોગ્રામ હોય, રક્ષાબંધન હોય, બેનના 1 મહિના પહેલા ભૈયા મેરી રાખી કે બંધન એ રીલ પર રીલ ચાલુ થાય તો રક્ષાબંધનના આગલા દિવસ સુધી બેન યાદ કરીને રીલ નાખે અમારા ગ્રુપમાં. અચ્છા, ચંદ્રેશભાઈ એ હવે એના બેન પાસેથી ઘણું શીખી ગયા છે, આગળ વધી ગયા, બેનો બનાવીને લાવે છે. ચંદ્રેશભાઈએ લાસ્ટ ટાઈમ આખું અમારું ફેમિલીનો બેનર રક્ષાબંધનમાં એટલું બ્યુટીફુલ બધાના ફોટોઝ આવે, આજે બી છે મારી પાસે. આજ અગેન હું કહું છું, આજ યાદગીરીઓ છે. તો થેન્ક યુ વૈશાલીબેન. અને વૈશાલીબેનની હાઉસિંગ ગેમને તો ભાઈ રંગ રાખ્યો ભાઈ. બેને કીધું, બેને જેવું મેં કીધું ને, બેને કીધું હું એક ગેમ રમાડીશ ટ્રેનમાં. હાઉસિંગ ગેમ એમણે નામ આપ્યું હતું, પણ એમણે કાંઈ મને કીધું નહોતું કે એમાં શું છે શું નહીં. એકદમ લાસ્ટ ડે પર એમણે ફોટો મોકલ્યો હતો અને મેં કીધું આ સરપ્રાઈઝ રહી, એ જ મજા આવે. એટલે એમણે એ બહુ સરસ રીતે ગેમ રમાડી. થેન્ક યુ વૈશાલીબેન, બધાને બહુ મજા આવી. થેન્ક યુ ચંદ્રેશભાઈ. ચંદ્રેશભાઈનો બી થેન્ક યુ એટલે કહું કે ચંદ્રેશભાઈ એમણે 7 days to go, 6 days to go, 5 days to go, 4 days to go, એમણે બધા સ્ટીકર્સ અમારા ગ્રુપમાં, કારણ કે એમને પછી મેં કીધું કે ચંદ્રેશભાઈ જો હું આ ગ્રુપમાં નાખીશ તો મારા જે સ્ટીકરો અને મારે જે સૂચના આપી છે એમાં કદાચ ઇસ્યુ થાય એવું છે, તો જો તમે અમારા ફેમિલી ગ્રુપમાં ને અમારા એક કઝિન ગ્રુપ છે ભાઈઓનું, તો એમાં નાખજો. તો ચંદ્રેશભાઈ તરત માની ગયા કે ના ના તારી વાત સાચી છે. પણ એમણે સ્ટીકર્સ રેગ્યુલરલી નાખ્યા, 7 days to go, 6 days to go, 5 days to go. સો થેન્ક યુ ચંદ્રેશભાઈ, એની માટે થેન્ક યુ વેરી મચ. તો ભાઈઓ અને બેન તમારો ખૂબ ખૂબ આભાર. હવે રાવ સર આપણી હારે નથી, એટલે આઈ થિંક રાવ સર સૂઈ ગયા છે. એની માટે હું હિન્દીમાં બોલવાનો હતો રાવ સર માટે, પણ આઈ થિંક રાવ સર નથી. આપણે ટ્રેનમાં અને કાલે બસમાં 4 કલાક કાઢવાના છે. 4 કલાક બસમાં કાઢશું તો એ તો પછી છે જ. આશીષ મામા તો આપણી હારે છે જ, તો વાંધો તો નહીં આવે. થોડા મામા થાકી ગયા છે એટલે સૂઈ જશે, પણ વાંધો નહીં. તો રાવ સરે એક મને સજેશન આપ્યું. આ આપણા જે ટૂરનું એક કહે ને કે ટ્રિગર, કે તમે કહો કે ચાવી, કે તમે કહો પાવર, એ રાવ સરે મને સજેશન આપ્યું હતું કે આપ जो नवचंडी पूजा है उसका क्या महत्व है, उसके लिए आप महाराज को 1 दिन पहले रात को बुलाओ और सब लोग को समझाओ कि इस पूजा का क्या महत्व है. અને એમના એ સજેશનને કારણે આ આગલે દિવસે મારા કનુભાઈ અને એમની સાથે મહારાજ આવ્યા હતા. એને બહુ સારું, એમણે બહુ સારી રીતે નવચંડી પૂજાનું વર્ણન કર્યું અને સમજાવ્યું. અને એને કારણે તમારા બધામાં ચાવી લાગી ગઈ અને બધા તમે ચાર્જઅપ થઈ ગયા. સો રાવસર નથી, પણ રાવસર કે લીએ તાલિયા બજતી હૈ. रिदिश, हाँ रिदिश भाई एंड रुशील भाई. वेर इज रिदिश एंड रुशील? આ અમારી યંગસ્ટર બ્રિગેડ છે. નવપરણિત વિવાહિત માણસ છે ભાઈ, ઓલા જે રાઈટ સાઈડમાં એકદમ છેલ્લે છે, 10 દિવસના પરણિત છે. તો એને અંદરથી તો કીધું છે કે આ ક્યાં કાકાએ આ પથ્થર ઢોકી યાર, કે યાર જવું તું હનીમૂન પર ને અહીંયા જાત્રા પર પહોંચાડી દીધો. પણ રિધિશ અને ઋષિલે અહીંયા આપણને આ જે બસમાં ને કોઓર્ડિનેશનમાં અને એ બહુ સારી રીતે કર્યું છે. તો થેન્ક યુ ઋષિલ એન્ડ રિધિશ ફોર ધેટ. ઋષિલ ન્યૂલી મેરિડ છે, 10 days નો મેરિડ છે બિચારો, એટલે હજી સ્વપ્નની નગરીમાં ફરી રહ્યો છે. તો ફરવું જ જોઈએ, એને હક બનતા હોય, એને હક બી છે. તો એક
તમારી પાસે સરસ મજાનો તમારી સામે એક એલિજિબલ બેચલર ઊભો છે જેનું નામ છે રિતેશ બ્રોકર અને અમારા વૈશાલીબેન અને ચંદ્રેશભાઈનો સુપુત્ર છે. તરત કન્યા જોવા માટે એ તૈયાર છે. બાયોડાટા મોબાઈલમાં રેડી છે. કન્યાઓ આવવા માંડી. રાતના કન્યાઓ આવે. માય ગોડ, રાતના કન્યાઓ આવવા માંડી ભાઈ. આ ભાઈને તો અંબે માની કૃપા. અંબે ધામમાં તું આવ્યો છે. બોલો અંબે માતા કી. અચ્છા, રિધીશ માટે મેં કીધેલું, મેં કીધું ભાઈ જો તું પૂજામાં બેસીશ ને તો આવતા વર્ષે તું 100% સજોડે આવીશ ભાઈ. માતાજી પાસે સંકલ્પ કરી લેજે, માતાજી પાસે 100% તારું થઈ જશે અને તું આવતા વર્ષે આવીશ. સો થેન્ક યુ રુશિલ એન્ડ રિધીશ ફોર હેલ્પિંગ અસ ફોર બસીસ અને ટ્રેન અને બધાની કોર્ડિનેશન માટે, બેગો માટે અને એની માટે બધી હેલ્પ કરી છે. થેન્ક યુ. હવે આવે છે અમીબેન અને ડિમ્પીબેન. ક્યાં છે ભાઈ? મોટા સાડી નાના સાડી. મોટા સાડી નાના સાડી પીસ આવી જાઓ જલ્દી. અમારા થોડા મોટા સાડી છે ને મોંઘીરા છે, થોડા ભાવ બહુ ખાય છે. કોઈ બી ચીજમાં સ્ટાર્ટ ન થાય, એન્જિન સ્ટાર્ટ જ નથી થતું. એને એમને થોડું એન્જિન થોડું ચાવીમાં ચાલુ કયા ગીતો? કયા ગીતો? ત્યાં પ્રાઇઝ મળવાનું હતું ને બેન, ત્યાં તો થઈ જ જાય ને એન્જિન સ્ટાર્ટ. ચાલો કઈ વાંધો નહીં. એ લોકો ઘરે આવ્યા હતા ને એ લોકોએ અમને ડિમ્પી અને અમીએ બહુ રેન્ડમલી એટલે સીધા એ લોકો ઘરે જ આવી ગયા અને તું સરપ્રાઈઝ એ લોકોએ હેમ્પર્સ બનાવવામાં બહુ અમને મદદ કરી છે. સો થેન્ક યુ અમી એન્ડ ડિમ્પી ફોર ધેટ. થેન્ક યુ સો મચ. મારો બેકબોન તો મારી વર્ષા છે. 22-23 વર્ષથી મારી સાથે છે. અરે બીકોઝ ઓફ આવી જા. અરે આવ વર્ષે થોડો ભાવ ખાવા માંડી છે. એટલે મારા આટલા વર્ષનું જે પણ મારા સંઘર્ષ રહ્યા છે કે જે પણ મેં સારી વસ્તુ કરી છે એ બધું જ મારું બેકબોનની જે વર્ષા છે એણે આજે આખી માતાજીની આપણી જે પૂજા હતી એમાં એનો આવી પણ એ નિયોને સાચવીને બેઠી. અડધો કલાક ખાલી દર્શન કરવા આવીને જતી રહેતી. એટલે મારો બેકબોન જ છે કે એ છે તો હું છું ને હું છું તો એ છે. એટલે સાચે ને એપ્રિશિએટ કરું છું કે વર્ષાને મને બહુ હેલ્પ કરી છે બધામાં અત્યાર સુધીમાં. હવે ઘરે જઈને શિફ્ટિંગ પણ કરવાનું છે. અને એક અમારા લકીબેન ગમે ત્યારે પણ આમ આવી જાય અમારા ઘરે વચ્ચે વચ્ચે આવી જાય ને કે અરે મને લઈ નથી જતા અંબાજી પ્લીઝ લઈ જાઓ. એટલે એમને પણ થેન્ક યુ. તો પણ બિચારા બહુ હેલ્પ. અને એક ક્લાસ છે પણ મારી મમ્મી સાથે હમણાં છોકરી રહે છે, નાનકડી છે, ભલે નાનકડી છે પણ એટલી બધી લાગણીશીલ છે કે મારી મમ્મીને એટલું ધ્યાન રાખે છે. તો એની માટે પણ થેન્ક યુ. બહુ થેન્ક. નાનકડા બેનનું નામ બહુ મોટું છે પાછું. અસ્મિતા બેન બાર ભાયા એવું કરીને બહુ મોટું નામ છે. સાઈઝમાં નાના છે બેન પણ નામ બહુ મોટું છે ભાઈ. તો હવે આગળ વધીએ. અમી પપોડી રૂપલની કઝિન અને એની ખાસ ફ્રેન્ડ. બે મળે એટલે 4 કલાક તો ક્યાં જાય ખબર જ ના પડે. સો બે ફ્રેન્ડ છે અને કઝિન બી છે. અમી અમદાવાદ રહે છે અને જે તમને રૂમમાં હેમ્પર્સ આવ્યા છે ફૂડ હેમ્પર્સ એમાં અમીએ અમને બહુ હેલ્પ કરી છે. અને અમી અને રૂપલે આખું આ ફૂડ હેમ્પર્સ અહીંયા લઈ આવવાનું અને સિલેક્શન કરવાનું. રાકેશમાં અમદાવાદ વાળા આપણને લલ્લુ બી બનાવ્યું ઉપર લખે ગરમા ગરમ જલેબી. અમદાવાદ બીજું કાંઈ આવે? અમે એટલા માટે તમને ઉલ્લુ બનાવ્યા કે તમે ખોલો અને ઉલ્લુ બનો. પણ તમે ઘરે ખોલીને જોયું હોત તો પણ તમને એમાંથી વેરાયટી જ મળી હોત. જલેબી તો તમે સવારે ખાધી હતી પણ તમને મોરબી વાળા છે એમ લાગે કે અરે મોરબી વાળાની જલેબી. વસ્તુ બહુ સરસ છે. એટલે એમાં એવું હતું કે હું તો અહીંયા હતી તો ત્યાં હતી તો એ ત્યાંથી જઈને મને ફોટા મોકલાવે. હું અહીંયા હતી ત્યાં હતી ભાઈ ક્યાં હતી? બોમ્બે હતી અને એ અમદાવાદમાં હતી.
તો એ ત્યાંથી એટલે એના ઘરથી પણ થોડું દૂર છે, તો પણ જઈને ફોટા મોકલાવે કે જો આ કેવું છે, એને કંઈક નવું યાદ આવે ને તો ત્યાં જઈને ફોટો પાડીને મને મોકલાવે, જો આ સારું લાગશે કે નહીં, આપણે આ કરવું છે કે નહીં. તો એટલી બધી મને પાર્સલ લઈ આવી, બધું ફૂલ એને મને પૂરેપૂરી હેલ્પ કરી છે. એકદમ સરસ છે. આવા પાર્સલ અમને મારે ઘડીએ ગમશે. સો થેન્ક યુ અમી, થેન્ક યુ વેરી મચ. હવે આવે છે વિપુલભાઈ. વિપુલભાઈ ક્યાં છે? વિપુલભાઈ આવો. વિપુલભાઈ, ભાભી આવો, આવો આવો. ગરબા કિંગ, સુપર સુપર. અરે ગજબ ભાઈ, હાઈએસ્ટ પ્રાઇઝ વિનર એઝ અ મેન. અત્યારના આ એજમાં બી એમના એજમાં પ્રાઇઝ વિન કરે છે. ગરબામાં એમને ભયંકર શોખ છે અને બહુ સરસ રીતે રમે છે. પણ આ ટૂર માટે વિપુલભાઈનું એટલે કહું કે અમે લોકો બિલ્ડિંગમાં ઉપર નીચે રહીએ છીએ. અમે રેવા નવા આવ્યા સાથે એકદમ, પણ બિલ્ડિંગમાં સૌથી પહેલાં જો મારી કોઈની યાર ફ્રેન્ડશિપ થઈ હોય તો એ વિપુલભાઈ હારે. મારા એજના લોકો હારે નથી થઈ, પણ વિપુલભાઈ હારે મારી થઈ. ના, વિપુલભાઈ એકદમ નિખાલસ, એકદમ મળતાવડા. કોઈની બી હારે એમને એકદમ નાના છોકરા હારે બી વિપુલભાઈ મેચ થઈ જાય. વિપુલભાઈ તો મારા ફ્રેન્ડ જેવા છે જ અને મારા મોટા ભાઈ જેવા છે. અમને રાવત સાહેબને લાવવામાં અને તમને આ બધાને જે હસાવવામાં વિપુલભાઈએ જ આખી અરેન્જમેન્ટ કરી છે. સો થેન્ક યુ વિપુલભાઈ, એની માટે થેન્ક યુ સો મચ. કોઈ ખાસ અરેન્જમેન્ટ નથી, 2-4 દિવસ પહેલાં વાત થઈ કે આપણે આવી રીતે કરીએ. મારે ખાલી એક વસ્તુ કહેવાની કે રાકેશનો ઘણા બધા ફ્રેન્ડ સર્કલ બહુ મોટું છે, પણ એને ખાસ મને યાદ કર્યો અને બોલાવ્યો. અને મને એમ લાગ્યું નહીં કે હું કોઈ બીજા ફેમિલીમાં છું, હું અમારા ફેમિલીમાં જ છું. એ રીતે મને આમાં લાગ્યું. અને જે રીતે એ લોકોએ બધી એરેન્જમેન્ટ સ્ટાર્ટિંગથી એન્ડ સુધીની કરી છે. હું પણ ઘણા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરું છું, પણ આટલું ડિટેલિંગમાં પહેલી વખત મેં જોયું કે બહુ સરસ પ્રોગ્રામ કર્યો છે. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી એન્ડ થેન્ક યુ યુ ઓલ ઓલ્સો. એ બહુ મજા આવી તમારા લોકો સાથે. સો પ્રકાશ અને અભિષેક કાંઈ પ્રકાશ અભિષેક અજય. પ્રકાશ અને અભિષેક એમાં બિચારો પ્રકાશ, નામ પ્રકાશ છે પણ पत्नी से दबा हुआ बेचारा. ठीक है, बस सबकी हालत वही है. प्रकाश देवी, अब तो देवी बोल तो शायद चेंजेस हो जाए. सो प्रकाश सिंधी છે અને અભિષેક આપણે ગુજરાતી કપોળ છે, પણ દે હેવ અ લવ મેરેજ. સો અભિષેક અને પ્રકાશ એ અમારા બહુ સારા ક્લોઝ ફ્રેન્ડ છે. આમ તો અભિષેક રૂપલની બહુ ક્લોઝ છે, પણ હવે અમે એક જ બિલ્ડિંગમાં સાથે ઉપર નીચે રહેતા હતા, પણ 22-20 વર્ષ પછી અમે લોકો ફ્રેન્ડ થયા એટલે મળ્યા એમ ફ્રેન્ડ તરીકે. અમને ખબર જ નહીં અમે બે ઉપર નીચે રહીએ જવું ને અભિષેક, એવું થોડું થયું છે અને આના ઉપર અમે બહુ હસીએ છીએ. સો અભિષેક અને પ્રકાશે મને આખું લગેજ, મારી પાસે 20 થી 22 મુદ્દા હતા ઘરેથી સવારે, આખું એ લોકોએ ઓલા ઉબરથી લઈને બુકિંગથી લઈને અમારા ઘરે આવ્યા, બધું એમની ગાડીમાં મારી ગાડીમાં, અને ये बदी माटे हेल्प करी. सो थैंक यू वेरी मच प्रकाश और अभिषेक भाई. ये चीज आई तो फिर इन लोग को मिली, वरना तो अपन सब लटक जाते हैं. क्यों बोलते हैं मालूम है? वापस आपको सब करना है अभी जाके. सो थैंक यू प्रकाश और अभिषेक, थैंक यू सो मच. शायू અને ભાભી, રાજેશભાઈ અને ચેતના ભાભી આવો, દિલીપભાઈ અને નીતા ભાભી, અને દીપકભાઈ અને કિલોલિકા ભાભી અમારા સેજલ ભાભી જેવી જ પોઝિશનમાં છે. નિંદ્રાણી જલ્દી આવી જાય છે એટલે આઈ થિંક સૂઈ ગયા છે. નો પ્રોબ્લેમ. દીપકભાઈ આવો. તો ભાઈ અને ભાભીઓનો ઓલમોસ્ટ એવરી 3 થી 4 ડેઝ છેલ્લે જ્યારે ટૂર નજીક આવી ત્યારે ઓલમોસ્ટ એવરી 3 days 4 days या भाईનો ફોન, या રાજેશભાઈનો ફોન, या ચેતના ભાભીનો ફોન, या નીતા ભાભીનો ફોન, या દિલીપભાઈનો ફોન કે ભાઈ કંઈ કામકાજ હોય તો કહેજે, કે ભાઈ કામકાજ હોય તો કાંઈ કહેજે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ કે તમે લાગણીથી, આ લોકોએ મને લાગણીથી ફોન કર્યા છે કે ભાઈ તું
કાંઈ બી હોય કામ કહે છે. સો ભાઈઓ અને ભાભીઓ થેન્ક યુ વેરી મચ. અમને છે ને થોડુંક એટલે એવું હતું કે કોન્ફિડન્સ આ લોકો નહોતા, કારણ કે અમારા ફેમિલીમાં આઈ થિંક પહેલો આ પ્રોગ્રામ હતો જે આપણે આટલા બધાને લઈ જતા હતા એમ. તો આ લોકો તો ધુરંધર લોકો છે ભાઈ, અમે તો કેટલું પેલું છે એમાં કાંઈ છે નહીં. તો એટલા માટે એમને થોડુંક એમ હતું કે આ લોકો કરી શકશે કે નહીં કરી શકે એમ. એવું હતું કે નહોતું પહેલા હતું. પણ ચલો તમારા બધાના હેલ્પથી તમને બધાને જોઈને ઇન્સ્પિરેશન લઈને જ અમે આ પ્રોગ્રામ કર્યો હતો કે ના આપણે પણ આપણા ફેમિલીનું નામ ઉપર કરવું જ છે, સંઘવીનું નામ ઉપર થવું જ જોઈએ. અને એમાં બધા એટલો સપોર્ટ કર્યો છે આખા સંઘવી ફેમિલીએ, જે અમારું ફેમિલી છે અત્યારના. આપણે બધા તો છીએ પણ બધાએ દિલથી એકદમ કર્યું છે ને એની માટે માતાજીની કૃપાથી જે આપણો પ્રોગ્રામ થયો છે એ સુપર ગયો, એકદમ સરસ. અત્યાર સુધીમાં તો કૃપા છે એટલે એકદમ સરસ ગયો છે. અમે બે ભાઈ ન માનતા, છ અમે તમને ભાઈમાંથી ગણીએ. ખાસ કહેવાનું કે અમે રિયલી આજે ખૂબ અલગ જ અનુભવ કર્યો છે. એટલો બધો અમને ગમે. ફર્સ્ટ ટાઈમ અમે આ મંદિરમાં આટલા કલાક કાઢ્યા હશે. પ્લસ દિલીપભાઈ તો રેફરેબલ કોઈ દિવસે પૂજા કરી હોય, મને તો બહુ જ હોય, પણ એમને આજે ફર્સ્ટ ટાઈમ આવી રીતે પૂજામાં ઇન્ટરેસ્ટ લઈને પૂજા સાથે કરી. એટલે થેન્ક યુ સો મચ. એક વચ્ચે રોકું, અમારા ભાઈ મારા જેવા જ છે બિચારા. ભાભીની પૂજા કરે પછી કોઈની પૂજા કરવાની ક્યાં જરૂર છે? રિયલી રાકેશભાઈ થેન્ક યુ સો મચ. રૂપલ થેન્ક યુ વેરી મચ. અલગ અનુભવ કર્યો છે. બહુ જ આનંદ અનુભવ્યો છે કે આપણા અત્યારે મારા કઝિનો પણ છે, મારા દહીસરના બધા ભાઈઓ છે ને બધા છે. તો એ લોકો બધા જ રાકેશભાઈમાં બધા એકદમ જૈન છે, એકદમ બધા તમારી જેમ જ બધું જૈન છે કરીને. કોઈ વૈષ્ણવમાં ક્યારે આવી રીતે પૂજા નથી કરી. એટલે બધા માટે ભાભી જૈના ભાભી વિપુલભાઈના વાઈફ આવ્યા હતા ને એમને પણ અંદરથી એમ હતું કે અરે યાર ક્યાં આવું છું, આ તો આખું અલગ છે, મજા નહીં આવે. પણ એમણે પણ કીધું કે મને એટલી મજા આવી છે, કારણ કે આખો અલગ જ એક્સપિરિયન્સ હતો. અને પણ માતાજીના ચોકમાં બેસીને એક્સપિરિયન્સ કરવો એટલે મને પણ એટલી ખુશી થઈ કે ચલો તમે પાઠ લીધો ને તમે પણ. એટલે આપણે એવું નથી કહેતા કે આમ મતલબ જૈનમાં જાઓ કે વૈષ્ણવમાં જાઓ એટલે આવી પૂજા કરાવો, પણ એ આખો અલગ જ એક્સપિરિયન્સ હતો જેમાં આપણે બધાએ બહુ જ એન્જોય કર્યું ને બહુ મજા આવી. સો થેન્ક યુ ભાઈઓ અને ભાભીઓ, થેન્ક યુ વેરી મચ. દિનેશ મામા, આઈ થિંક ઓસ્ટ્રેલિયા હતા, બારગામ હતા. પણ જેવા એ ઓસ્ટ્રેલિયાથી બોમ્બે આવ્યા તો એમનો ફોન મને આવ્યો અને મને યાદ કરીને એમણે કીધું કે રાકેશભાઈ કંઈક કામકાજ હોય તો મને કહેજો. સો ભાઈ ઈ સ્પર્શી ગયું, કારણ કે જેવા એ ઓસ્ટ્રેલિયાથી ઉતરી રાખે કે ઓસ્ટ્રેલિયાથી તો એ આમ બી શું કામ કરી શકે, પણ જેવા મુંબઈ આવ્યા એમણે તરત મને ફોન કર્યો, રાકેશભાઈ કંઈ કામ હોય તો કહેજો. થેન્ક યુ વેરી મચ દિનેશ મામા એની માટે. થેન્ક યુ વેરી મચ દિનેશ મામા. ડેલીવાલા ફેમિલીના ભાઈઓ નીતેશભાઈ, પંકજભાઈ અને કમલેશભાઈ, થેન્ક યુ વેરી મચ તમને લોકોને બી, કારણ કે તમે બી મને આ ટૂર માટે ઘણા ફોન કર્યા. કમલેશભાઈ યારે તો મેં લગભગ અડધો પોણો કલાક આ ટૂર માટે વાત કરી કે કેવી રીતે થયું, શું થયું અને શું ચાલ્યું. પંકજભાઈએ તો મને થોડો ગુસ્સામાં કીધું કે કાંઈક તમે કામ જ નથી આપતા મને, કંઈ કામ તો આપો. અરે મેં કીધું પણ ભાઈ કાંઈ કામ હોય તો આપું. સો થેન્ક યુ ભાઈઓ અને ભાભીઓ. તમે બધા તમારો અમૂલ્ય સમય ટાઈમ કાઢીને આ અંબાજી યાત્રામાં આવ્યા એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. રાકેશભાઈ એક મિનિટ વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું. સૌથી પહેલાં તો એક શોર્ટમાં કહી દઈશ કે રાકેશભાઈ આ ઇવેન્ટ કરી, આ ઇવેન્ટ માતાજીના દર્શન મારા માટે, મારા વિચારમાં આ માતાજીના દર્શન અને એ સેકન્ડરી છે, પણ જે ફેમિલી બોન્ડિંગ હોય એ આનો સૌથી
મોટો ઉદ્દેશ. સોરી. સો હું મામા એક જ મિનિટ બાકી છે ખાલી. તમે બધા એટલે અમે બહુ વિચારીને કેટલા બધા આમાં કરેક્શન ને બધું કર્યું છે અને આ લખ્યું છે, પણ મેં બહુ મારું દિલમાં જે હતું એ મેં કીધું છે આ બધું અને હું બોલ્યો છું. તમે બધા તમારા અમૂલ્ય સમય અને ટાઈમ કાઢીને આ અંબાજી જાત્રામાં આવ્યા એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અમારાથી કોઈ પણ બોલવામાં, કામમાં યા અરેન્જમેન્ટમાં કોઈ બી ભૂલચૂક થઈ હોય તો એ બદલ અમારો અને સંઘવી પરિવારનો તમને બધાને મિચ્છામી દુક્કડમ. થેન્ક યુ વેરી મચ. લાસ્ટ સંજયભાઈ એન્ડ જે એમના સન અહીંયા ઊભા છે, સંજયભાઈ અને એન્ટાયર ટીમ ઓફ ફોટોગ્રાફર્સ, એટલે કે આ જે બી તમને લોકોને યાદગીરી રહેશે એ આ સંજયભાઈ અને એમની ટીમ તરફથી રહેશે. બિકોઝ એક તમને જે રીલ્સ આવી છે અને જે આવશે તમે ઘણા વખત સુધી એને યાદ કરશો, કારણ કે એ તમને જ્યારે આવશે કે ભાઈ આ ટૂરમાં શું થયું હતું ને કેવી રીતે થયું હતું, બહુ શોર્ટ રીલમાં પણ એવરી ડિટેલમાં. સો થેન્ક યુ સંજયભાઈ એન્ડ એન્ટાયર ટીમ ઓફ જૈન ટીવી. થેન્ક યુ સો મચ. हाँ, इंस्टेंट लाइव फोटा, इंस्टेंट वीडियो, इंस्टेंट रील, બધી જ ચીજો એમના તરફથી એટલી બધી અને સરસ રીતે ડિટેલમાં એક જણને કવર કરી છે. સો અગેન બધાને કહું અને આઈ થિંક બધાને બહુ જ મજા આવી છે, બધા થાક્યા છે હું સમજુ છું, પણ બસ અમારી સ્પીચ અહીંયા પૂરી થાય છે. થેન્ક યુ વેરી મચ. કંઈક દીપકભાઈ અને આશીષ મામાને બોલું. આશીષ મામા બોલું. રાકેશભાઈ ઇવેન્ટ કંપનીને કહીને આ કામ કરી શકતા હતા. બહુ જ ઇઝી છે. અત્યારે કોઈ ઇવેન્ટવાળાને તમે આપી દો એટલે બધું મેનેજ કરીને આપી દે. ના પાયલોટ કરવાની જરૂર છે, ના કોઈને હેલ્પની જરૂર છે, કે ના જિલેશભાઈને કેવું કે મસ્કા મારવા કોઈને, એવું કામ એણે જરાય નથી કર્યું. એણે શું કર્યું? ફેમિલી બોન્ડિંગ કર્યું છે. આ ઇવેન્ટમાં ટોટલ ઉદ્દેશ્ય એમનો ફેમિલી બોન્ડિંગ છે. જે આ દેખાઈ આવે છે કે બોન્ડિંગ કેમ થાય, કારણ કે એણે દરેકને કામ સોંપ્યું છે. મને કે મામા તમારે મ્યુઝિકનું કરવાનું છે, મામા તમારે ટ્રેન્ડ્સમાં જ કરવાનું, આને આ જેને લાગતું હતું એણે કામ આપી દીધું. અને મારી દીકરીના લગ્નમાં પણ એણે બહુ જ હેલ્પ કરેલી. મેં પણ ઇવેન્ટ કંપની હું હાયર કરી શકતો તો મેં પણ નહોતી કરી, અને એણે આ ઇવેન્ટમાં પણ આ જ કર્યું. આનાથી ફેમિલી બોન્ડિંગ વધે છે, એકબીજા પ્રત્યે બધાને ઓળખવાની લાગણી, ભાવના, બોન્ડિંગ ફેમિલીનું એ ખૂબ જ વધે છે. એટલે રૂપલ અને રાકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે આવી ભાવનાથી આ કાર્યક્રમ કરેલો છે. માતાજી તો સદાય બધાની સાથે જ હોય છે, પણ ફેમિલીને સાથે લઈને ચાલવાનું. એક 25 વર્ષ પહેલાં, 20 કે 25 વર્ષ પહેલાં અમે સાથે ગયેલા. અમારું ફેમિલી તો બહુ મોટું છે. રાકેશભાઈ કે મામા મારું ફેમિલી બહુ નાનું છે. એટલે જેને ફેમિલી નથી એને ખબર છે આ મોટું ફેમિલી કેટલું સારું હોય છે. બધા એકબીજા માટે કેટલા ઊભા રહે છે અને હેલ્પ કરે છે. એ મારા ખ્યાલથી 22-25 વર્ષ થઈ ગયા હશે. અમે લોકો આપણે ના ઓલું આપણે સાપુતારા ગયા હતા. અમે સાપુતારા ત્યારે એને બસમાં મને વાત કરેલી કે આ વસ્તુ અત્યારે મને અચાનક યાદ આવી ગઈ. સો થેન્ક યુ વેરી મચ. અને આવી કુટુંબ પ્રેમ અને કુટુંબ ભાવના તમે બંને રાખી છે તો આગળની પેઢી પણ જરૂર બધા આ ફોલો કરશે. થેન્ક યુ. એકચ્યુઅલી એમને મારી પર ક્યારે પણ ભરોસો નહોતો, પણ આ પછી થઈ ગયો. જય જીનેન્દ્ર, જય અંબે. હલો, 2 મિનિટ હું તમારી લઈશ, વધારે નહીં લઉં. પ્લીઝ તમે સાંભળજો, સાંભળવાની કોશિશ કરજો પ્લીઝ. હું છેલ્લો બોલીશ. પૂજ્ય પૂર્ણિમા મામી તથા અન્ય વડીલ મુરબ્બીઓ, પ્રિય રાકેશભાઈ, રૂપલ ભાભી તથા ચિરંજીવી ખુશવી અને સર્વે ભાઈ, ભાભી અને બાળકો, હું આજે રાકેશભાઈના પ્રેમપૂર્વકના આમંત્રણથી નવચંડી પૂજા તથા ધ્વજા આરોહણ નિમિત્તે અંબાજી આવ્યા છીએ અને આ કૌટુંબિક મેળાવડામાં આનંદ માણી રહ્યા છીએ. ત્યારે હર્ષના 2 શબ્દો કહેવા હું ઈચ્છું છું. પૂજ્ય જયસુખ મામાના આશીર્વાદ આપણા કુટુંબ ઉપર હંમેશા રહ્યા છે. પૂજ્ય મામાએ શરૂઆતમાં નાના બિઝનેસથી કરી પ્રગતિ કરતા કરતા માર્કેટમાં શાખ અને પ્રતિષ્ઠા મેળવી.
દેશમાંથી આવીને શરૂઆતમાં મલાડમાં રહ્યા અને ત્યારબાદ વિલેપાર્લામાં સ્થાયી થયા. એમની આ સફળ યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. તેમની કુટુંબ ભાવના અને ખાસ કરીને અમારા જેવા ભાણિયાઓ ઉપર પ્રેમભરી અમી દ્રષ્ટિ હંમેશા રહી છે. આજે અમે એટલે કે હું અને ભાવેશ પૂજ્ય મામાના સપોર્ટથી આગળ આવ્યા છીએ, જે માટે અમે મામા પરિવારના કૃતજ્ઞ છીએ. પૂજ્ય મામા પરફેક્શનના આગ્રહી હતા, કાયદાકીય તેમજ ધંધાકીય સૂઝ ધરાવતા વડીલ હતા. આજે તેમના સુપુત્ર રાકેશભાઈએ પૂજ્ય મામાની વિરાસતને ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધારી છે અને ખૂબ જ નામ અને કામ કમાયા છે. રાકેશભાઈ નાની ઉંમરમાં લોખંડ બજારમાં લીડર બન્યા છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. બોમ્બે આયરન મર્ચન્ટ એસોસિએશન એટલે કે બીમામાં ડાયરેક્ટર તરીકે ઘણા વર્ષોથી એક્ટિવ છે અને ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે. કહેવાય છે કે સફળ પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. લાગી ગયા તમને? જે રૂપલ ભાભીને એકદમ ફિટ બેસે છે. રૂપલ ભાભી એક આદર્શ ગૃહિણી, સસરાના પ્રિય વહુ, સેવાભાવી અને કુશળ મમ્મી તથા રાકેશભાઈના બેટર હાફ રહ્યા છે. પૂજ્ય મામાને રૂપલ ભાભી સાથે લગાવ હતો અને મામા એમના શબ્દોને આવકારતા હતા. રાઈટ? એક મિનિટ અહીંયા ઇન્ટરપ્ટ કરું. અહીંયા એટલે ઇન્ટરપ્ટ કરું કે મેરેજ પછી થોડો વખત થયો, ઘણો ટાઈમ થયો, થોડા મારા ફાધર એકદમ મિલિટરી કર્નલ જેવા કડક, એકદમ કડક, પણ એકદમ દિલના સાચા અને કોઈને બી રોંગ એડવાઇસ નહીં. મેં એ જોયું છે. ઓફિસમાં બી કોઈ આવે કે લાઈફમાં આવે કે પછી વ્યવહારિક કોઈ બી ચીજમાં આવે, મોઢા ઉપર કહી દે મારા પપ્પા. કદાચ સામેવાળાને બહુ ખરાબ લાગી જાય, ઘણીવાર ખરાબ લાગી જાય, પણ એમના પેટમાં કે દિલમાં કોઈ દિવસ પાપ નહીં. તો એવું બને કે થોડો એટલે ઘણો વખત થયો એટલે રૂપલે જે રીતે પપ્પાને સંભાળ્યા પછી પોઝિશન એવી થઈ ગઈ કે હું કોઈ બી ચીજ પપ્પાને કહું તો મને કે તું રહેવા દે, ચૂપ રહી, ત્યારે ઉભો રહે, બેટા રૂપલ, એટલે હું કહું એટલે મેં કીધું પપ્પા આ કરવું છે એમ. મને કે નહીં, પહેલાં તું રૂપલ પૂછી આવું. હું યાર મેં કીધું પપ્પા આ તો એવી પોઝિશન થઈ ગઈ છે કે પછી રૂપલને બોલાવે મારી સામે જ. અને અહીંયા આપણે એટલે મેન રોડ થોડું હર્ટ થઈ જાય ને ભાઈ, તો એ રૂપલને પૂછે બેટા આ કરીએ તો બરાબર, તો આ પછી મારી સામે જોયે. મેં તો હવે આને શું કહેવું, પણ એ પછી જેવું પપ્પા આ એટલે રૂપલ હા પાડે ને તો પપ્પા કે અચ્છા ઠીક છે ચાલ હવે કરી નાખ. મેં કીધું પપ્પા મારી કોઈ વેલ્યુ જ નહીં. એટલે રૂપલે બહુ જ સારી રીતે ફાધર આરે બોન્ડિંગ એમના ફાધર સમજીને, અને આઈ થિંક દેટ ઇઝ એ બી સંસ્કારને કારણે થાય કે એના મમ્મી પપ્પાએ એને જે સંસ્કાર આપ્યા છે એ જ રીતે થાય તો જ મારા ફાધર એટલું બધું રૂપલનું સાંભળે અને સ્વીકારે. સો અગેન એની માટે જ મેં વાત કરી હતી. એટલે મારા શબ્દો જે હતા એને જરા સારી રીતે સમજાવ્યા. પૂજ્ય મામાએ ને અંબામા ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી. તેઓ દર વર્ષે અંબામાના દર્શન કરવા અંબાજી આવતા હતા અને રાકેશભાઈ તથા પ્રીતિબેનને પણ દર્શન કરાવવા સાથે લાવતા. રાકેશભાઈએ આ પ્રણાલીને આગળ વધારી છે. પૂજ્ય ગુણવંતી મામી, પૂજ્ય જયસુખ મામા તથા પૂજ્ય પ્રવીણ મામાની સ્મૃતિ રૂપે અને પૂજ્ય પૂર્ણિમા મામીની પ્રેરણાથી રાકેશભાઈ તથા રૂપલ ભાભી આ ટૂરનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરેલ છે. અને જાણે આપણે જાનૈયા હોઈએ તેમ આ ટૂરમાં આપણી સરભરા કરી રહ્યા છે અને આપણા પ્રવાસને આનંદ યાત્રા બનાવી છે. દર્શન શક્તિના આ માહોલ માટે રાકેશભાઈ અને પૂજ્ય મામાના પરિવારને ધન્યવાદ તથા અભિનંદન આપીએ છીએ. સાથે તેમની પ્રગતિ માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. આભાર. તો રાકેશે 12 મહિના પહેલા ડિક્લેર કર્યું હતું કે મારે 70 જણાને આઈ થિંક લઈ જવા છે. ઇન્ટેન્શન એ હતું કે મારે 70 જણાને આ જાત્રા કરાવી છે અને દરેકના ઘરે જઈને એને આમંત્રણ આપ્યું. દરેકના ઘરે જઈને આમંત્રણ આપ્યું અને દરેકને કયા વસ્ત્રો પહેરવાના, શું વસ્તુ કઈ બેગમાં મૂકવાની એ સાથે ગિફ્ટ આપી છે.
એટલે ઇન્ટેન્શન વોઝ સો પાવરફુલ, અને એ પછી એ લોકોએ જે બી કામ કર્યું છે એટલું ડિટેલમાં કામ કર્યું છે કે આ ટૂરની સક્સેસ 100% થાય, કારણ કે એટલું પ્રિપરેશનમાં કામ કર્યું છે, એટલી મહેનત કરી છે. રાકેશ ભલે કહેતો હોય કે એના 20%, રૂપલના 80%, એ લોકો બે નક્કી કરે અંદર જે હોય તે, પણ 100% કામ કર્યું. તો એ ડિટેલ જોઈને મને એમ થતું હતું કે સાલા આટલું બારીકાઈથી એક જ ડબ્બામાં બધાને ફિટ કરવાના બહુ ચેલેન્જિંગ કામ હતા એ બધા. દરેક માણસ, હા, પાછા ઓલા સરસ નેમ ટેગો છપાવ્યા, કોનો રૂમ નંબર, કોનો સીટ નંબર, ક્યાં બસમાં બેસવાનું, એટલે એટલું બારીકાઈનું જે કામ હતું એ રિયલી ક્રેડિટેબલ છે. અને બંને જણાએ, અને દરેક વસ્તુમાં આજે બી પેલો એ યજ્ઞ કરતો હતો ત્યાંથી ઊભો થયો ને એ જો ધજા સાથે ફોટા પડાવી, એટલે એટલો લવ એન્ડ કેર હતો એમ, અને એટલી પ્રેઝન્સ ઓફ માઇન્ડ હતી કે એ પૂજામાં બી ઊભો થઈને કહે છે કે લોકોને ફોટા પડાવતા. એટલે એ એટલી બધી સરસ રીતની એ જે ટૂર હતી. મારે ઘણું બોલવું છે પણ હવે સમય નથી મારી પાસે બોલવા માટે. અને રૂપલનું હેમ્પર મેં ગઈકાલ રાતના 12:30 ખોલ્યું ને મેં ત્યાં એને મોકલ્યો મેસેજ કરવું પડે કે આ આટલી બારીકાઈ હેમ્પર આપણે જોયા છે, પણ આટલું પેલું લીપ બામ, ઓલી ગોળી, ક્રોસી, રમણબેન સુદ્ધા અંદર આપેલા છે. ઓલી કાતર, ટૂથબ્રશ. જ્યારે આપણે નાસ્તાના પેકેટ ખોલીએ ને પછી આપણે ગોતતા હોઈએ કે અરે રબર બેન્ડ. શું કરવું, એટલે મેં રબર બેન્ડ કાઢ્યું સાચી વાત. એટલે મારી પાસે બર્કેનમાં ગોતાવેલા છે એવું છે. છે, એટલે મેં અંદર નાખ્યા હતા કે ભાઈ જ્યારે ખોલે ને તો તરત રબર બેન્ડ મળે ને વાપરી શકે ઘરે. હમણાં ઈ અંદર પેકેટની અંદર આમ નજીક રહેવા માટે એક સારું પરફ્યુમ કે એવું કંઈ આપ્યું, પણ સાથે સાથે ઓડોમોસ એટલે આપ્યું કે વરદૂર સુઈ લગાડી રાખ્યું હોય તો. એકચ્યુઅલી ઠંડી હોય છે ને ત્યારે આ મચ્છર બહુ હોય છે, અને ઘણી વખત ન કરીને ક્યાંક બહુ મચ્છર આવી જાય તો બધા ઉંમરવાળા છે ભાઈ કાલ સવારે થઈ જાય, એટલે મેં એક સેફટી માટે કોઈને કાંઈ તકલીફ નથી થઈ. હા બસ ઠંડી જ નથી થઈ તો સરસ ડોવનો સાબુ, નેપકિન, કંઈક કેટલું સરસ રીતે ભરીને આપ્યું છે, વિચ ઇઝ રિયલી ક્રેડિટેબલ. અને લોકોની એટલે બેઝિકલી એક્સપ્રેસ કરે છે લવ એન્ડ કેર, નથિંગ એલ્સ. અને લોકો પ્રત્યેનો ચિંતા બહુ સરસ રીતે એ લોકોએ આ કર્યું છે. અને હું ખરેખર આભારી છું કે મને એમણે આ તક આપી આ યજ્ઞમાં બેસવા માટે. સો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ બોથ ઓફ યુ. થેન્ક યુ. થેન્ક યુ સેઠ, થેન્ક યુ સો મચ. ઓલરેડી જે બધું બોલવાનું હતું બધાના દિલોની ભાવના બધી બહાર આવી ગઈ છે ઓલરેડી, એટલે આઈ વુડન્ટ ટેક મચ ટાઈમ, પણ આઈ વુડ સે, આઈ મસ્ટ સે કે રાકેશ ઇઝ મોર દેન અ બ્રધર ફોર અસ. હી ઇઝ નોટ જસ્ટ અ બ્રધર ઇન લો, બટ હી ઇઝ રિયલી very good person, good human being, good husband, good brother. I mean, we really appreciate his support, love and care and everything. And we are proud of both of them. Being my sister also, કે જે પણ અમારા ફેમિલીનું બધાનું એવી રીતે જ છે કે બહુ ઓર્ગેનાઇઝ, અને એ અમારા મમ્મીના આશીર્વાદ છે ને મમ્મીના સંસ્કાર છે ને એની લેગેસી છે કે અમારું બધું જે પણ અમે કામ કરીએ ને બધું પરફેક્ટ જ હોય. એટલે એ થોટ રૂપલમાં પણ આવ્યો છે. અને એક વાત કહીશ કે એને રૂપલમાં એ છે કે એને છે ને બધાની નીડ ખબર પડે છે કે આજે તમને શું જોઈએ છે, નાના છોકરાને શું જોઈએ છે, સિનિયર સિટીઝનને શું જોઈએ, એને બધાની નીડ ખબર પડે છે. અને એ બહુ પ્રોમ્પ્ટ એક્ટિવ પણ છે એની માટે, અને રાકેશ એને પૂરેપૂરો સપોર્ટ કરે છે. એટલે બસ વધારે નહીં, પણ મારા ભાઈઓનું પણ એ જ કહેવું છે. અને ડેલીવાલા ફેમિલી તરફથી એક થોડું નાનકડું ફેસિલિટેશન અમે કરશું. ઇટ ઇઝ જસ્ટ અ ટોકન ઓફ ગ્રેટિટ્યુડ, નથિંગ એલ્સ. મારા ભાઈ ભાભી છે, કમલેશભાઈ, દક્ષા ભાભી, રૂપલ ભાભી, નીતેશભાઈ કે અહીંયા, નીતેશભાઈ પંકજભાઈ આવો. બોલો શ્રી અંબે માત કી જય.
બહુ સરસ કર્યું. થેન્ક યુ વેરી મચ બોથ ઓફ યુ. પણ આઈ ફીલ કે બોન્ડિંગ, કુટુંબનું બોન્ડિંગ જે થયું છે 2 દિવસની અંદર, અમેઝિંગ. અને એમનો જે લવ એન્ડ કેર મેં ફીલ કર્યો 2 દિવસથી, કે નાની નાની બાબતમાં એમણે અમારું ધ્યાન રાખ્યું છે. અમને એક બી જાતની તકલીફ, અમને બોલવાનો કંઈ મોકો જ નથી મળ્યો કે અમને આ પ્રોબ્લેમ છે, આ ઇસ્યુ છે. એટલું એમને ધ્યાન રાખ્યું છે. અને એપ્રિસિએશન એમના હું ગુણોનું કરું છું કે એમનું ગોલ ફોકસિંગ, એમની નિષ્ઠા, એમનું ધૈર્ય, એમની મહેનત, આ બધા ગુણો મને બહુ ગમ્યા અને એપ્રિશિએટ કરું છું. અને થેન્ક યુ. ભૂલાઈ ગઈ ક્યાં? છે ને, આપણે આજે જે પૂજા કરી છે એમાં અમે બેઉએ વિચાર કર્યો હતો કે પૂજામાંથી બધા ઊભા થાય તો આપણે કંઈક એ લોકોને ભગવાનને લગતે આપણે કાંઈ પણ કરીએ. તો અમે લોકોએ યંત્ર, જે આપણે અંબાજીનું જે યંત્રની જે પૂજા થાય છે ત્યાં, એ યંત્ર અમે લોકોએ ત્યાં સિદ્ધ કરાવ્યા અત્યારે પૂજામાં બધાને, અને બધા માટે અમે લોકોએ રાખ્યા છે. તો પ્લીઝ તમે લેજો અને કબાટની અંદર કે તમારે મંદિરમાં પણ મૂકવો હોય તો એ મૂકી શકો એમ છો. તો બસ આ રાકેશ આપે છે, તો પ્લીઝ ક્યાંય સેફર. જે પૂજામાં બેઠા હતા ને એમાં ઘણાને આવ્યું છે શ્રી યંત્ર, જેણે શ્રી યંત્રની પૂજા કરીએ છે, જે થોડું આમ ત્રિકોણ આકારનું શંકુ જેવું હતું. તો અંબાજીમાં એકચ્યુઅલી જે હવે તો તમને અંબાજીની ખબર પડી હશે કે અહીંયા માતાનું હૃદય ધબકે છે. મૂર્તિ સ્વરૂપે નથી, યંત્ર સ્વરૂપે છે અને એ પૂજાય છે. અને એ યંત્ર અમે બધા જ ફેમિલી વાઇઝ આપવાના છીએ. આ યંત્ર આપણે પૂજામાં સિદ્ધ કર્યું છે, આ યંત્ર સિદ્ધ કરવું પડે. અને આ યંત્રનો બહુ જ લાભ છે જે હું ફીલ કરું છું. મને એટલે હું તો ઓફિસમાં, મંદિરમાં બી મેં રાખ્યું છે, ઘરે બી રાખ્યું છે. તો તમને બધાને રિક્વેસ્ટ છે કે એને તમે પૂજનીય એટલે કે પૂજાની જગ્યાએ રાખો તો બહુ જ સારું લાભ થશે તમને બધાને. સો આ એક અમારા તરફથી તમને બધાને એક જેસ્ચર છે, એ અમે તમને બધાને આપીએ છીએ. થેન્ક યુ. भाई सबका फोटा कहाँ लेने इधर सब लोग साथ में खड़े रहेंगे, एक साथ फोटा लेंगे. दीदी में શાહ પરિવારમાં કે રિયલી ભાવેશભાઈ ને કૃષ્ણા મમ્મી ને એ લોકોને અમે બહુ મિસ કરી. મેં આવું જ તું અહીંયા આગળ, પણ રિયલી બહુ અફસોસ થયો કે ન આવી શક્યા. અને ફૈબા ફુવાની તો એજ હતી એટલે થોડું એનું તો ન લાગે, પણ એમની એકચ્યુઅલી બહુ ઈચ્છા હતી આવવા માટે. રાકેશભાઈ કાલનું શેડ્યુલ બોલી જાજો, લોકોને અડધો શેખર સાહેબ ઘરે વયા ગયા ને આપણે કાલે ઘરે જવાનું છે. સો કાલે 6 વાગે બ્રેકફાસ્ટ સ્ટાર્ટ થશે. 6 to 7 બ્રેકફાસ્ટ રિસેપ્શનમાં એક સાઈડ પર મૂકી દેજો અને પછી સીધા ઉપર નાસ્તો કરીને આપણે 6 થી 7નો નાસ્તો રાખ્યો છે. શાર્પ 7:30 વાગે આપણે અહીંયાથી ગાંધીનગર જવા પ્રણામ કરી દઈશું. 7:30 ગાંધીનગર જવા પ્રણામ. સો આપણે આ રીતે છે. સો બધા બાઇક્સ નીચે મૂકી દેજો રિસેપ્શનમાં અને બધા ટાઈમ પર આવજો, આપણે ટાઈમ પર પહોંચી જઈએ. અને પછી આપણે વચ્ચે એક આપણે આ લઈ લઈશું બાથરૂમ બ્રેક કે વોટેવર તમે કહો, અને પછી સીધા આપણે લંચ માટે રોકાવાનું જવાનું છે.
છે, મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. હે મારી મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે.